તાજેતરમાં જ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વાવ જિલ્લામાં દારૂબંધી અને ડ્રગ્સની બાબતની રજૂઆત કરવા માટે એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રજૂઆત દરમિયાન પોલીસના પટ્ટા ઉતારવા જેવા નિવેદન આપ્યા હતા। આ નિવેદન બાદ નવો વિવાદને જન્મ મળ્યો હોય તેમ ભાજપ દ્વારા તેઓને આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉતર્યું છે અને દરેક જિલ્લામાં દારૂ અને જુગાર તેમજ ડ્રગ્સ અંગેની રેલીઓ કાઢી વિરોધ કરી રહ્યું છે। ત્યારે મોરબીમાં પણ આજે જિલ્લા કોંગ્રેસ આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને એસપીને આવેદનપત્ર આપી મોરબી જિલ્લામાં ક્યાં ક્યાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે અંગેનું લિસ્ટ એસપીને આપ્યું હતું, તેમજ આ દારૂની વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો મોરબી પોલીસ દારૂબંધીની અમલવારી કરવામાં નિષ્ફળ જશે તો જનતાને સાથે રાખીને તેઓ અલગ અલગ જગ્યાએ જનતા રેડ કરશે અને તેની જવાબદારી પોલીસની રહેશે। જન આક્રોશ સભામાં શિવનગરની જનતા જિગ્નેશભાઈને જ્યારે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે જિગ્નેશભાઈ જે શિવનગરના એસપીને મહિલા અને એમને જે ઉગ્ર રજૂઆત કરી એ રજૂઆતના અનુસંધાનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સંસ્કારની વાતો કરે ત્યારે અમે હર્ષભાઈ સંઘવીને કહેવા માગીએ છીએ કે હર્ષભાઈ છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતના દરેક દરિયા કિનારા ઉપર અબજો નહીં પણ ખરપોના ડ્રગ્સ ગુજરાતમાં ગરી રહ્યું છે, ત્યારે તમે તમારી સંસ્કારની વાતો કરો ત્યારે આ ગુજરાતના યુવા ધનોને બચાવવા માટે તમે શું કરી રહ્યા હો? તમારે ગુજરાતમાં રાજીનામું આપી દેવું જોઈએ અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા જે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે એવું કહેતા હતા વિધાનસભામાં કે મોરબીની માલિપા દૂધ કરતા દારૂ ડબલ વેચાય તો આ અત્યારે ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયા? અત્યારે એની જવાબદારી નથી। આ પ્રજા અત્યારે મોરબીમાં દરેક ખૂણે દરેક ચોરાયા ઉપર દેશી દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજો આ બધુંય મળી રહ્યું છે, છતાંય આ પોલીસ તંત્ર પોતાની હપ્તાખોરી કરવા માટે થઈ અને આ દૂષણો અત્યારે મોરબી શહેરના યુવાનો બરબાદ થઈ રહ્યા છે। ત્યારે અમે જિગ્નેશભાઈના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું। ત્યારે મોરબીના સ્થાનિકો દ્વારા અમને વોટ્સએપ પર જે માહિતી આપવામાં આવી છે કે આ ફલાણી જગ્યા ઉપર ફલાણા બુટલેગર દારૂ વેચી રહ્યા છે, એવું મોરબી જિલ્લાની અંદર 300થી વધુ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। એમાંના 70 દારૂના અડ્ડાઓનું લિસ્ટ આજે અમે મોરબી એસપી સાહેબને આપેલું છે। ભૂતકાળની અંદર માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા પણ જે પોલીસને કડક સૂચના આપવામાં આવી હતી કે 24 કલાકની અંદર તાત્કાલિક તમામ બુટલેગરોને લિસ્ટેડ કરો અને એના ઉપર પગલાં ભરો, આજ દિન સુધી એના ઉપર એક પણ પગલાં ભરવામાં આવ્યા નથી। એ તમામ બુટલેગરો બેલગામ રખડે છે। હવે આટલા 70 અડ્ડાઓનું લિસ્ટ અમે આપેલું છે એટલે હમણાં તો કાંઈ પોલીસ થોડીક સ્ટ્રિક્ટ થઈને કાર્યવાહી કરશે એટલે અડ્ડાઓ બંધ કદાચ થશે, પણ આ અડ્ડાઓ ચલાવવા કેવી રીતના શક્ય છે પહેલો પ્રશ્ન। કારણ કે આ પોલીસને ન ખબર હોય એવું ન બની શકે, કારણ કે આટલા બધા ખુલ્લેઆમ લોકો એમ કહે છે કે અમારા વિસ્તારમાં આ બુટલેગર દારૂ વેચે છે, છતાંય પોલીસ આનાથી અજાણ હોય એ કેવી રીતના શક્ય છે? આ તમામ લોકોને ભ્રષ્ટાચારી જે લોકો છે ભ્રષ્ટાચારી લોકોની મિલીભગતથી આ તમામ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હોય ત્યારે આ અડ્ડાઓની અંદર આગામી દિવસોમાં 30 દિવસ પછી અમે અમારી ટીમ સાથે અમે તપાસ કરશું અને લોકો અમને જો સહકાર આપશે તો કોંગ્રેસની ટીમ તેની સાથે રહીને જનતા રેડ કરીને તમામ લોકોને પકડવાનું કામ કરશે।